વડોદરાના રસ્તાઓ પર કાયદાનું શાસન છે કે અરાજકતા? બકરાવાડી વિસ્તારમાં સામે આવેલી એક ઘટનાએ વહીવટીતંત્રની પોલ ખોલી નાખી છે. અહીં માત્ર 15 વર્ષના સગીર પાસે કોન્ટ્રાક્ટના નામે માટી ભરેલું ટ્રેક્ટર ચલાવડાવવામાં આવતું હતું. ટ્રાફિકના નિયમો અને રોડ સેફટીના તમામ નિયમોને સગીર વયના આ યુવાન પાસે ટ્રેક્ટર ચલાવડાવીને કચડી નાખવામાં આવ્યા છે. સૌથી શરમજનક બાબત તો એ છે કે આ યુવાનને પૂછવામાં આવતા તેને સ્પષ્ટ કર્યું કે તે માલિકના કહેવાથી આ જોખમી કામ કરી રહ્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થતાં જ વડોદરાના ટ્રેક્ટર માલિકોમાં ફફડાટનો માહોલ છે. જો કે સવાલ એ છે કે શું માત્ર વિડીયો વાયરલ થાય પછી જ તંત્ર જાગશે? આ પ્રકારના ગેરકાયદેસર રીતે ચાલતા કોન્ટ્રાક્ટ અને લાયસન્સ વગરના સગીર ચાલકોની ભરમાર હવે સામાન્ય નાગરિકો માટે જોખમી બની રહી છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોણ લેત? સગીર વયના બાળકોના હાથે જોખમી વાહનો મૂકતા આ ટ્રેક્ટર માલિકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની હવે તાતી જરૂરિયાત છે, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન દોહરાવાય.